હેલો એન્ડ કેમ છો બધા? સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર. તો સૌથી પહેલાં બધાને જય સોમનાથ અને જય શ્રી કૃષ્ણ. સો આપણે આવી ગયા છે દલદલ ડોર અને આજનો દિવસ અને આજનો બ્લોગ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. સો અત્યારે આપણે ઉભા છે દલદલ ડોરનું જે કાર પાર્કિંગ છે ત્યાં. સો બેઝિકલી આજ વખતે અમે છે ને કાર લઈને આવ્યા છે અને અહીંયા પાર્કિંગ પણ છે ને અહીંયાથી છે ને 1-1.5 માઇલ જેટલું ચાલવાનું છે અને અમે લોકો ટોટલ 5 લોકો આવ્યા છે. મી, મારો ફ્રેન્ડ, એના મમ્મી પપ્પા ને એક બીજો એક ફ્રેન્ડ છે. સો એટલા લોકો અમે લંડનથી આવ્યા છે 2.5-3 કલાકની ડ્રાઈવ કરીને. સો આજનો બ્લોગ અહીંયાથી સ્ટાર્ટ કરવાનું રીઝન એ જ કે અમારે લંડનથી છે ને નીકળતા જ બહુ લેટ થઈ ગયું હતું અને દલદલ ડોર છે ને હું સેકન્ડ ટાઈમ આવ્યો છું. પહેલાં આવ્યો તો જ્યારે હું સ્ટુડન્ટ હતો ત્યારે બાય બસ. સો લુક એટ ધીસ વ્યૂ, બહુ મસ્ત વ્યૂ છે. માં બહુ બધી મજા કરાવવાનો છું. સો અત્યારે અમે અમારી પગપાળા છે ચાલુ કરી દીધી છે અને કંઈક આવી રીતેનો રોડ છે. રોડ તો ના કહેવાય, આપણે જે ગામડાની અંદર ગલીઓ હોય નાની, જે વાડીના રસ્તા હોય એવી રીતેનો રસ્તા છે. સો બેઝિકલી અહીંયાથી આવી રીતે ચાલી 1-1.5 માઇલ છે અને અહીંયા જે સામે દેખાય છે અહીંયા આપણે જવાનું છે. તો ચલો હવે ત્યાં પહોંચીને જ હું તમને ત્યાંનું બેસ્ટ વ્યૂ જે છે અહીંયાનું ત્યાં પહોંચીને બતાવું. હું છે ને બ્લોગમાં સૌથી પહેલાં મારો ફ્રેન્ડ કશ્યપ છે એને ઇન્ટ્રોડ્યુસ કરાવું. સો કશ્યપ, કેવું લાગ્યું તને આ બ્લોગમાં? બહુ સરસ મજા આવે છે. જે વાતાવરણ બહુ સારું છે એટલે ઓવરઓલ પૈસા વસૂલ છે જગ્યાના. અને લંડનથી અહીંયા ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ કેવો રહ્યો? રોડ ટ્રીપ વિચ ઇઝ નાઇસ, કારણ કે કોઈ ઓબ્સ્ટિકલ્સ નથી આવ્યા. અમે ખાલી એક 1 સ્ટોપ લીધું છે, પણ સર્વિસીસમાં ક્વિક વોર્મઅપ કરીને ફટાફટ અમે આવી ગયા છે બહાર. અને ફાઇનલી, કારણ કે બાય ધ ટાઈમ અમારે અહીંયા પૂછવાનું હતું એટલે જલ્દી અમે પહોંચી ગયા. કશ્યપને છે ને હજી હમણાં રિસેન્ટલી જ કોર્સ ડન થયો અને ગ્રેજ્યુએશન સેરેમની પણ ડન થઈ છે. સો કોંગ્રેચ્યુલેશન્સ વન મોર ટાઈમ. થેન્ક યુ સો મચ. તો તમે આપણા યુઝર જે છે સબસ્ક્રાઈબર એને કહી દો તમે અહીંયા શું ડિગ્રી કરી છે? મેં કર્યું છે માસ્ટર્સ ઇન ડેટા એનાલિટિક્સ, વિચ ઇઝ વન ઓફ ધ પોપ્યુલર એન્ડ ડિમાન્ડિંગ કોર્સ હિયર ઇન સ્પેસિફિકલી યુકે, યુએસ અને બધામાં ચાલે એવું કોર્સ છે જે બધા જ સેક્ટર્સમાં વેલ્યુએબલ કન્સિડર થાય છે. તો આઈ કેન રિકમેન્ડ કોઈ આવતું હોય ને કોઈ જોતું હોય ગ્લોબલી તો તે કન્સિડર કરી શકે છે. મારી યુનિવર્સિટી હતી લંડન મેટ્રોપોલિટન યુનિવર્સિટી, વિચ ઇઝ અ પબ્લિક યુનિવર્સિટી, અને ત્યાં પણ મારો સારો એક્સપિરિયન્સ રહ્યો છે. તો કોઈને ફ્યુચરમાં આવવું હોય તો તમે રેફર કરો? ડેફિનેટલી આઈ કેન રેફર ધોઝ સ્ટુડન્ટ્સ હુ આર કમિંગ હિયર. કારણ કે એ જ છે કે તમે જો સારો કોર્સ પિક કરશો તો તમારું આગળનું ફ્યુચર, તમારી આગળની જે હસલ છે એકદમ લો થઈ જશે. કારણ કે સ્પોન્સરશિપની રેસ આ વખતે બહુ વધારે છે ઇન ટર્મ્સ ઓફ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ. સો ઇફ યુ પિક ધ રાઇટ કોર્સ ધેન યોર લાઈફ વિલ ગેટ વેરી ઇઝી. એન્ડ અત્યાર સુધીની જર્ની લંડનની કેવી રહી છે? હાર્ડ, ટફ, ડિફિકલ્ટ? આઈ એમ નોટ સેઇંગ કે હાર્ડ. ચેલેન્જીસ આવે બહુ બધા, પણ તમારામાં જો પેશન્સ હોય ને એક કેપેબિલિટીઝ હોય કે ભાઈ તમે જોઈ લેશો, બધું જોવાઈ જશે, તો લાઈફ ઇઝ ગોના બી અમેઝ. કારણ કે મારા ઓલમોસ્ટ 2 વર્ષ થઈ ગયા છે અને આઈ એમ લિવિંગ ગુડ લાઈફ વિથ માય ફેમિલી, ફ્રેન્ડ્સ નિયર હિયર. આઈ એમ એન્જોયિંગ એન્ડ સો આઈ કેન રિકમેન્ડ કે આવો. હા, અને મેઇન વસ્તુ કેવું છે કે અત્યારે રિસેન્ટલી ઘણા બધા ઇમિગ્રેશનના નિયમ ચેન્જ થયા છે. સો એનાથી છે ને કોઈ દિવસ ક્યારેય ડરવાનું નહીં. કોઈ પણ કન્ટ્રીમાં તમે જાઓ ને એટલે આ બધી પ્રોબ્લેમ્સ તો ન કહેવાય, એ વસ્તુ તો સાથે લઈને જ ચાલવી પડે. એટલે આ બધી વસ્તુઓ જ્યારે ચેન્જીસ થતું હોય ત્યારે આપણો ડિસિઝન છે ને એને બહુ સ્ટ્રોંગ કરી અને ફેરવતા રહેવાના એમ, જેથી કરીને આપણે કંઈ સ્ટક ના થાય ને આપણું ફ્યુચર જે બનાવવા માટે આપણે કન્ટ્રીને લીવ કર્યું છે એના ઉપર આપણે રાઇટ વેની અંદર કરી શકીએ. હા, બસ. I can say on the last, like without challenges, life gonna be boring. So challenges are good for a life, with the healthy life. So I can say on the last, yeah. તો ચલો હવે એ અમારી બોરિંગ વાત શાયદ તમને લાગી હોય કે નહીં, કહેજો એક કોમેન્ટમાં તમને ઇન્ફોર્મેશન કેટલી હેલ્પફુલ થઈ. તો ચલો અહીંયાનું અમે જે આવ્યા છે જે લોકેશન અને જે વ્યૂ જોવા માટે, સો એ સૌથી પહેલાં બતાવી દઈએ. સો કંઈક આવી રીતે વ્યૂ રહેવાનું છે. હજી અમારે જવાનું છે અહીંયા નીચે.
તો ચલો બ્લોગમાં બન્યા રહેજો. હવે ત્યાં જઈને જ તમને બેસ્ટ વ્યૂ અને સૌથી નજદીકનું વ્યૂ જે કહેવાય એવું બતાવીએ. આવી ગયા છે દલદલ ડોરનું જે મેન વ્યૂ છે એ જોવા માટે. સો અહીંયા ઉપરથી હું તમને સૌથી પહેલાં બતાવી દઉં. સો કંઈક આવી રીતેનો વ્યૂ રહેશે બ્લોગની અંદર. લુક એટ ધીસ વ્યૂ. હું અહીંયા સેકન્ડ ટાઈમ આવ્યો છું. સો તમને બધાને જોવાનું ગમ્યું છે કે નહીં પ્લીઝ વન કોમેન્ટ કરજો. અહીંયા છે ને ઘણા બધા બોલિવૂડના મૂવી, વેબ સિરીઝ, સોંગ, રિસેન્ટલી જે હમણાં અક્ષય કુમારનું જે હમણાં એક સોંગ હતું એક મૂવીની અંદર એ અહીંયા શૂટ થયું છે. કોઈને ખબર હોય તો કહેજો. આજે એટલું બધું ક્રાઉડ નથી બિકોઝ આજે છે ને ટ્યુઝડે છે. મોસ્ટલી સન્ડેના વધારે ક્રાઉડ હોય છે. અને અત્યારે ઘડિયાળની અંદર વાગ્યા છે 6:17 અને આજે છે 23 તારીખ અને 6, 6:30 જેવો ટાઈમ થઈ ગયો પણ સ્ટીલ તમને છે ને દિવસ જોવા મળે છે. હજી સનસેટ નથી થયું. થોડી વારમાં થશે તો હું તમને બતાવીશ કે બીચ ઉપરથી યુકેમાં સનસેટ કેવું દેખાય. અને અહીંયા જે તમને વ્હાઇટ કલરની સ્ટોન દેખાય છે પથ્થરનું ટૂંકમાં આવી રીતે બનેલું, આવી જ રીતે સેમ છે ને સેવન સિસ્ટરની એક બીચ છે અહીંયા યુકેમાં. એ પણ બહુ મોસ્ટ ફેમસ ટોપ 10 બીચીસની અંદર આવે છે. સો ત્યાં છે ને આવી રીતેના વ્હાઇટ સ્ટોનવાળી પથ્થર ને એવી રીતેની જ હોય છે. સો એ ફ્યુચરમાં આપણે ક્યારેક જાશું તો હું તમને શ્યોર બતાવીશ. અને આવી રીતેની પબ્લિક છે અત્યારે અહીંયા આજુબાજુમાં. હજી ઘણા બધા લોકો આવે છે. સો બહુ મસ્ત છે. લુક એટ ધીસ વ્યૂ માય ફ્રેન્ડ્સ. સેકન્ડ ટાઈમ આવ્યો છું બટ કંઈક નવીન ફીલ થાય છે ને. અહીંયા મારા ફ્રેન્ડ્સ લોકો ફોટો શૂટિંગ કરે છે. કશ્યપ જે હમણાં આગળ તમે બ્લોગમાં જોયો. સો અહીંયા છે ને ડ્રોન ઉડાડવા ઉપર સખ્ત મનાઈ છે. અહીંયા જોઈ શકો છો તમે. અને આવી રીતેના પથ્થરવાળી છે ને સ્ટેર્સ છે. સો અહીંયા ઉતરવા ટાઈમે બહુ ધ્યાન રાખવું. મોસ્ટલી તો જ્યારે છે ને વરસાદનો સમય હોય ને અહીંયા તમે આવ્યા હોય તો ત્યારે બહુ વધારે ધ્યાન રાખવું. સો ચલો વધારે વાતો આપણે નીચે જઈને જ કરીએ હવે. ફ્રેન્ડ્સ ફાઇનલી અમે નીચે આવી ગયા છે બીચ આગળ, જ્યાં મસ્ત બ્યુટીફુલ આવી રીતેનું વાઇબ. અહીંયા આવો તો આવું બધું જોવા મળે તમને વિથ ધીસ વ્યૂ. સો અહીંયા મારો ફ્રેન્ડ છે બ્લોગ શૂટિંગ કરે છે, અંકલ સૂતા છે, રેસ્ટ કરે છે, આંટી એન્જોય કરે છે. તો અત્યારે છે ને એકદમ ચિલિંગ વાઇબ છે વિથ સનસેટ વ્યૂ. અને 10-15 લોકો છે અહીંયા, જોઈ શકો છો તમે. થેન્ક ગોડ કે અત્યારે છે ને ઓલરેડી સમર ફિનિશ થઈ ગયું છે અને 6:30 વાગે દલદલ ડોર આવી રીતેનું વેધર અમને મળવાનું હતું. એ થેન્ક ગોડ કે સાચે જ રિયલીમાં વેધર ચેન્જ થઈ ગયું. કારણ કે જ્યારે અમે લંડનથી સવારે નીકળ્યા લાઈક બપોરે તો ત્યાં વરસાદ અને ઠંડી જેવો માહોલ હતો. અમે જેકેટ લઈને આવ્યા હતા જો આવી રીતે. બટ અહીંયા આવીને કંઈ જરૂર નથી પડી. ઇટ્સ બિકોઝ કે નાઇસ વેધર. હવે આપણે છે ને પાણી ટચ કરીએ કે એવું છે બતાવું તમને. ઠંડુ જ હશે 100%. બિકોઝ અંદર આપણે જઈ નહીં શકીએ, બહુ ઠંડુ છે. એટલા માટે બસ મેઇન તો આ વ્યૂ જોવા માટે ખાસ આવ્યા હતા. હું તો આવી ગયો છું ઓલરેડી. મેઇન તો અંકલ આંટી ને એ લોકો આવ્યા છે યુકે, તો એક બીચ અહીંયા બતાવવાની હતી. ને તો સપ્ટેમ્બર તો હું તમને સજેસ્ટ ના કરું બિકોઝ સપ્ટેમ્બરથી એને ઠંડી સ્ટાર્ટ થઈ જાય છે. એ ખુલી ગયા. ચાલો મિત્રો આપણે જઈએ છીએ. ચાલો હેલો ફ્રેન્ડ્સ, તો અમે લોકો છે ને દલદલ ડોરથી અત્યારે વચ્ચે રસ્તામાં પહોંચ્યા છે. સો આવી રીતેનો છે ને રોડ શેપ કરીને જગ્યાઓ હોય છે. તમે M4 કે M15, F14
M40 ને એવા બધા છે ને અહીંના નેશનલ રોડ ઉપર તમે લાઈક ડ્રાઈવ કરીને જતા હોય, અહીંયાથી લાઈક તમે સ્કોટલેન્ડ પણ જાઓ ને તો એ વચ્ચે ઘણા બધી જગ્યાએ આવી રીતનો રોડ શેફ આવે કે જેની અંદર છે ને બધા ફૂડ સ્ટોલ, બધી વસ્તુઓ તમારે કંઈક શોપિંગ કરવી હોય તો બધી વસ્તુઓ તમને મળી જાય. તો બસ આજના બ્લોગમાં અહીંયા સુધી. બ્લોગ જોવાની કેવી મજા આવી પ્લીઝ કોમેન્ટ કરજો. મળીશું કોઈ નવા બ્લોગમાં ને ચલો હવે અમે જઈએ છીએ ઘરે. મળીશું કોઈ નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.